જીવનમાં કેટલીક એવી ક્ષણો આવે છે જેને શબ્દોમાં સમજાવવી મુશ્કેલ હોય છે. એક એવી ક્ષણ જ્યારે એક સ્ત્રી પોતાને રોકવા માંગે છે પણ રોકી શકતી નથી. તેનું મન વારંવાર કહે છે, ના, આ યોગ્ય નથી, પરંતુ તેનું દિલ ધીમે ધીમે એક જ દિશામાં ખેંચાતું રહે છે. શું તમે ક્યારે વિચાર્યું છે આવું કેમ થાય છે? શું આ માત્ર પ્રેમ છે, માત્ર આકર્ષણ છે, કે પછી માણસના મનમાં છુપાયેલું એવું કોઈ મનોવિજ્ઞાન છે જેને બહુ ઓછા લોકો સમજે છે? આજે આપણે એવી જ 10 માનસિક બાબતો વિશે વાત કરીશું જે કોઈ પણ પુરુષને સ્ત્રીની નજરમાં સામાન્યમાંથી અસાધારણ બનાવી શકે છે. પણ આ વિડિયો શરૂ કરતા પહેલા એક વાત યાદ રાખજો, આ કોઈ જાદુ નથી, કોઈ ટ્રીક નથી, અને કોઈને પોતાની તરફ ખેંચવાની યુક્તિ પણ નથી. આ છે તમારા ચરિત્રની શક્તિ, તમારી ઉર્જાની અસર અને તમારી હાજરીનું વિજ્ઞાન. જો તમે આને સમજી જશો તો માત્ર સંબંધો જ નહીં, તમારી આખી વ્યક્તિગતતા બદલાઈ જશે. ચાલો શરૂઆત કરીએ. 1. જ્યારે પુરુષ તેને સાચે જ અનુભવે છે. આજની દુનિયામાં સૌથી મોટી સમસ્યા એકલતા નથી, સૌથી મોટું દુઃખ છે કોઈ આપણને સાચા અર્થમાં જોતું નથી. લોકો સામે હોય છે પણ ધ્યાન ક્યાંક બીજે હોય છે. વાતો સાંભળે છે પણ સમજવાનો પ્રયત્ન કરતા નથી. અને ધીમે ધીમે સ્ત્રી પોતાની આસપાસ એક અદૃશ્ય દિવાલ બનાવી દે છે. એક એવી દિવાલ જે તેને વારંવાર ઘાયલ થવાથી બચાવે છે. પણ જ્યારે કોઈ પુરુષ તેની વાતો વચ્ચે ફોન નથી જોતો, તેના શબ્દો જ નહીં પણ તેની આંખો પણ વાંચે છે, ત્યારે એ દિવાલમાં પહેલી તિરાડ પડે છે. એ ક્ષણે સ્ત્રીને પહેલીવાર લાગે છે, આ માણસ બીજા બધાથી અલગ છે. અને યાદ રાખજો, આકર્ષણ સુંદર ચહેરાથી શરૂ થતું નથી, આકર્ષણ અનુભવથી શરૂ થાય છે. જ્યાં કોઈ તમને સાચા અર્થમાં અનુભવે છે. 2. જ્યારે પુરુષ દરેક વાતમાં વખાણ નથી કરતો. મોટા ભાગના પુરુષો માને છે કે વધુ વખાણ કરવાથી સ્ત્રી વધુ પ્રભાવિત થશે. પણ મનોવિજ્ઞાન કંઈક અલગ જ કહે છે. જે વ્યક્તિ દરેક વાતમાં વાહ કહે છે, દરેક ફોટામાં સુંદરતા શોધે છે, દરેક ક્ષણે ખુશામત કરે છે, તેના શબ્દોની કિંમત ધીમે ધીમે ખતમ થઈ જાય છે. કારણ કે ખોટી પ્રશંસા દિલ સુધી પહોંચતી નથી. પરંતુ જે પુરુષ ફક્ત સાચી વાત માટે બોલે છે અને માત્ર ત્યારે જ વખાણ કરે છે જ્યારે ખરેખર પ્રભાવિત થયો હોય, તેના એક જ શબ્દની અસર 100 ખોટા વખાણ કરતાં વધારે હોય છે. સ્ત્રી તરત જ સમજી જાય છે કે આ માણસ મને ખુશ કરવા માટે નથી બોલતો, સત્ય બોલે છે. અને સત્ય બોલનારા લોકો હંમેશા યાદ રહી જાય છે. 3. જ્યારે પુરુષ દરેક વાતમાં હા નથી કહેતો. જીવનમાં સૌથી સરળ કામ શું છે? દરેક વાતમાં હા કહી દેવું. કોઈ વિરોધ નહીં, કોઈ અભિપ્રાય નહીં, કોઈ પોતાનો વિચાર નહીં, પરંતુ એવો માણસ થોડા સમય પછી ભીડનો એક સામાન્ય ચહેરો બની જાય છે. કારણ કે જે વ્યક્તિનો પોતાનો કોઈ દ્રષ્ટિકોણ જ નથી, તેમાં રહસ્ય પણ નથી અને આકર્ષણ પણ નથી. પણ
જ્યારે કોઈ પુરુષ શાંતિથી, આદર સાથે પોતાનો અલગ અભિપ્રાય વ્યક્ત કરે છે, ત્યારે સ્ત્રી વિચારે છે, આ માણસ બીજા જેવો નથી, કારણ કે તેને ખુશ કરવા માટે પોતાની ઓળખ નથી ગુમાવતો. તે પોતાની વાત નમ્રતાથી પણ મક્કમતાથી રાખી શકે છે અને આત્મસન્માન ધરાવતા લોકો હંમેશા આકર્ષક લાગે છે. 4. જ્યારે પુરુષ પોતાના કામમાં ડૂબેલો હોય છે, સ્ત્રીને માત્ર સફળ પુરુષ નથી આકર્ષતો, પરંતુ પોતાના ઉદ્દેશ્ય માટે જીવતો પુરુષ આકર્ષે છે. એવો માણસ જેના દિવસની શરૂઆત કોઈ સપના સાથે થાય અને રાત પોતાના લક્ષ્યના વિચારો સાથે પૂરી થાય. એવો માણસ જેને દુનિયાને કંઈક સાબિત કરવાની ઉતાવળ નથી, પણ પોતાને વધુ સારું બનાવવાનો જુનૂન છે. જ્યારે કોઈ સ્ત્રી આવી આંખોમાં આગ જુએ છે, આવી વાતોમાં વિશ્વાસ જુએ છે અને આવી મહેનત પાછળનો પાગલપન અનુભવે છે, ત્યારે તેના મનમાં એક જ વિચાર આવે છે, આ માણસ સામાન્ય નથી. કારણ કે જે માણસ પોતાના સપનાઓ માટે વફાદાર હોય, તે સંબંધો માટે પણ વફાદાર હોય છે. યાદ રાખજો. ખાલી સમય ધરાવતા લોકો થોડા સમય માટે ગમે છે, પરંતુ પોતાના ધ્યેય માટે જીવતા લોકો જીવનભર યાદ રહે છે. કારણ કે જે માણસ પોતાના સપનાઓ માટે વફાદાર હોય, તે સંબંધો માટે પણ વફાદાર હોય છે. યાદ રાખજો. ખાલી સમય ધરાવતા લોકો થોડા સમય માટે ગમે છે, પરંતુ પોતાના ધ્યેય માટે જીવતા લોકો જીવનભર યાદ રહે છે. 5. જ્યારે પુરુષ પોતાનું આખું પુસ્તક એક જ દિવસે નથી ખોલતો, એક રહસ્ય હંમેશા માણસને પોતાની તરફ ખેંચે છે. આ માત્ર સ્ત્રીનું જ નહીં, દરેક મનુષ્યનું મનોવિજ્ઞાન છે. જે વસ્તુ સંપૂર્ણ સમજાઈ જાય, તે પ્રત્યે ઉત્સુકતા ધીમે ધીમે ખતમ થવા લાગે છે અને જે વ્યક્તિ પહેલી જ મુલાકાતમાં પોતાની આખી કહાની કહી દે, પોતાના બધા રહસ્યો ખોલી દે અને પોતાની દરેક લાગણી સામે મૂકી દે, તેની આસપાસનું રહસ્ય એ જ દિવસે સમાપ્ત થઈ જાય છે. પરંતુ જે પુરુષ ધીમે ધીમે ખુલે છે, દરેક મુલાકાતમાં પોતાનો એક નવો રંગ બતાવે છે, પણ હંમેશા કંઈક અજાણ્યું છોડી દે છે, તે માણસ સ્ત્રીના વિચારોમાં જીવવા લાગે છે. તે વારંવાર વિચારવા લાગે છે, આ માણસ વિશે હજુ ઘણું જાણવાનું બાકી છે. અને જ્યાં સુધી ઉત્સુકતા જીવંત હોય, ત્યાં સુધી આકર્ષણ પણ જીવંત રહે છે. એટલે રહસ્ય બનવાનો પ્રયત્ન ન કરો, પરંતુ તમારી ઊંડાઈને સમય સાથે બહાર આવવા દો. 6. જ્યારે પુરુષ કાળજી રાખે છે, પણ પોતાની ખુશી માટે બીજા પર આધાર રાખતો નથી. પ્રેમ અને જરૂરિયાત બંને એક સરખા લાગતા હોય છે, પરંતુ બંને વચ્ચેનો ફરક આકાશ અને ધરતી જેટલો મોટો છે. ઘણા લોકો કાળજીના નામે સામેની વ્યક્તિ પર આધાર રાખવા લાગે છે. વારંવાર મેસેજ, વારંવાર ફોન, દરેક ક્ષણે ખાતરી માંગવી, તું મારી સાથે છે ને? શરૂઆતમાં આ બધું પ્રેમ લાગે છે, પણ ધીમે ધીમે તે જ એક બોજ બની જાય છે. પરંતુ
જે પુરુષ સ્ત્રીની કાળજી રાખે છે, તેના સુખની ચિંતા કરે છે, પણ પોતાનું સુખ માત્ર તેના પર આધારિત નથી રાખતો. તેના જીવનમાં પોતાનું કામ છે, પોતાના સપના છે, પોતાની દુનિયા છે, અને છતાં તે સંબંધને પણ એટલું જ મહત્વ આપે છે. એવો પુરુષ સ્ત્રીને સુરક્ષાનો અનુભવ કરાવે છે, કારણ કે તેને લાગે છે આ માણસ મને પ્રેમ કરે છે, પરંતુ મારા વગર પણ પોતાનું અસ્તિત્વ જાળવી શકે છે. અને આત્મનિર્ભર માણસ હંમેશા આકર્ષક લાગે છે, કારણ કે તે સંબંધને પકડતો નથી, તે સંબંધને જીવતો હોય છે. 7. જ્યારે પુરુષ તેને દિલથી હસાવી શકે છે. જીવનમાં દરેક વ્યક્તિ પોતાની અંદર કોઈને કોઈ લડાઈ લડી રહ્યો હોય છે. કોઈ બહારથી ખુશ દેખાય છે, પણ અંદરથી તૂટી રહ્યો હોય છે. અને એવા સમયમાં જો કોઈ માણસ તમારા ચહેરા પર સાચું સ્મિત લાવી શકે, તો એ માત્ર સ્મિત નથી આપતો, થોડી શાંતિ પણ આપી જાય છે. સ્ત્રી માટે પણ હાસ્ય માત્ર મજાક નથી, એ વિશ્વાસનું પહેલું પગથિયું છે. જ્યારે તે તમારી સામે દિલ ખોલીને હસે છે, ત્યારે માત્ર તેના હોઠ પર સ્મિત નથી આવતું, પણ તેના મનનો ડર પણ થોડો ઓછો થઈ જાય છે. કારણ કે હાસ્ય એ એવી ભાષા છે જેમાં કોઈ દેખાવ નથી હોતો. તેથી જીવનને ખૂબ ગંભીર બનાવવાને બદલે એમાં થોડી હળવાશ રાખો. જે માણસ હસતા હસતા બીજાના દુઃખ હળવા કરી શકે, એને ભૂલવો સરળ નથી હોતો. 8. જ્યારે પુરુષ તેને વધુ સારું બનવા માટે પ્રેરિત કરે છે, મોટા ભાગના લોકો સંબંધોમાં માત્ર સ્વીકાર શોધે છે, પરંતુ મજબૂત સંબંધ માત્ર સ્વીકારથી નથી બનતો, તે વિકાસથી બને છે. સ્ત્રી એવા પુરુષને લાંબા સમય સુધી યાદ રાખે છે, જે તેની દરેક વાતમાં માત્ર હા નથી કહેતો, પણ જ્યારે જરૂર પડે તેને વધુ સારું વિચારવા માટે પ્રેરિત કરે છે. તેને નવા દ્રષ્ટિકોણ બતાવે છે, તેની ક્ષમતાઓ પર વિશ્વાસ કરાવે છે. કારણ કે જે વ્યક્તિ તમને આજે કરતા આવતીકાલે વધુ સારા બનવામાં મદદ કરે, તેનું સ્થાન દિલમાં ખૂબ ઊંડું બની જાય છે. યાદ રાખજો, પ્રભાવિત કરનાર લોકો ઘણા મળે છે, પરંતુ બદલી નાખનાર લોકો ખૂબ ઓછા મળે છે. 9. જ્યારે પુરુષ પોતાની લાગણીઓને સમજતો હોય છે. ઘણા લોકો માને છે મજબૂત માણસ ક્યારેય પોતાની લાગણીઓ વ્યક્ત કરતો નથી, પરંતુ સાચી મજબૂતી લાગણીઓ છુપાવવામાં નથી, તેને સમજવામાં છે. જે માણસ દરેક વાતમાં ગુસ્સે થઈ જાય, દરેક મતભેદને ઝઘડો બનાવી દે, અથવા દરેક દુઃખથી ભાગે, તે કદાચ બહારથી મજબૂત લાગે, પણ અંદરથી અસ્થિર હોય છે. પરંતુ જે પુરુષ શાંતિથી પોતાની લાગણીઓને ઓળખે છે અને યોગ્ય સમયે યોગ્ય શબ્દોમાં કહે છે, આ વાતથી મને દુઃખ થયું, એ માણસ પોતાની જાત સાથે જોડાયેલો હોય છે. અને જે પોતાની જાતને સમજી ગયો હોય, તે બીજાને પણ વધુ સારી રીતે સમજી શકે છે. આ ગુણ દુર્લભ છે અને
દુર્લભ વસ્તુઓ હંમેશા સૌથી કિંમતી હોય છે. 10. સૌથી મોટું રહસ્ય. હવે સૌથી મહત્વની વાત, દરેક સ્ત્રી પોતાના જીવનમાં એક એવી જગ્યા શોધે છે જ્યાં તેને કોઈ સાબિત કરવું ન પડે, જ્યાં તે પોતાની ભૂલો સાથે, પોતાની નબળાઈઓ સાથે, પોતાની અપૂર્ણતા સાથે સ્વીકારાય. કારણ કે આ દુનિયા દરેક પગલે તેને બદલવાનો પ્રયત્ન કરે છે. કોઈ કહે છે તું આવી બન, કોઈ કહે છે તું એવી બન, પરંતુ જ્યારે કોઈ પુરુષ તેને બદલવાની જગ્યાએ સમજવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેના દિલમાં એક અલગ જ વિશ્વાસ જન્મે છે. એ વિશ્વાસ ધીમે 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 લાગણીમાં બદલાય છે અને લાગણી સમય જતાં પ્રેમ બની જાય છે. આ જ એ ક્ષણ છે જ્યાં દિલ મનથી આગળ નીકળી જાય છે. યાદ રાખજો, આકર્ષણ ક્યારેય શબ્દોથી જન્મતું નથી. તે જન્મે છે તમારી હાજરીથી, તમારા આત્મસન્માનથી, તમારી શાંતિથી, તમારા ચરિત્રથી અને તમારી અંદરની એ ઉર્જાથી જેને દેખાડવાની જરૂર પડતી નથી. જ્યારે તમે પોતાને વધુ સારા બનાવવાનું શરૂ કરો છો, ત્યારે લોકોને તમારી પાછળ દોડવાની જરૂર નથી પડતી. તમારી હાજરી જ તેમને તમારી તરફ ખેંચવા લાગે છે. કારણ કે સાચું આકર્ષણ મેળવવામાં નથી, તે બની જવામાં છે. જો આજે આ વિડીયોની એક પણ વાત તમારા દિલ સુધી પહોંચી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે અહીં અમે માત્ર સંબંધોની વાત નથી કરતા, અમે માણસના મનની, મનોવિજ્ઞાનની અને જીવનને વધુ ઊંડાણથી સમજવાની વાત કરીએ છીએ. આ વિડીયો એવા એક વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો જેને કદાચ આ વાતો સાંભળવાની સૌથી વધુ જરૂર હોય. ફરી મળીએ આવી જ એક નવી, ઊંડી અને વિચાર બદલાવી દે તેવી સફરમાં.